એ ઘણીવાર આપણને એ પણ પ્રશ્ન થાય કે આ 2 કલાક કે 3 કલાક આપીને હું કરીશું અથવા તો હું શું બદલી શકીશ. ઘણા બધા લોકોની મનની અંદર પ્રબળ ઈચ્છા હોય કે દુનિયા બદલી દેવી છે, સમાજ સેવા કરીને આ કરી દેવું છે, પેલું કરી દેવું છે. સામે તમને એવું કહેવાવાળા પણ મળશે કે એકલાથી શું થશે, 125 કરોડનો દેશ છે, આટલા બધા લોકો જીવીને મરીને જતા રહ્યા, એમનાથી કંઈ નથી ઉઘડ્યું, તમારાથી શું થશે? ત્યારે આપણે પેલી રામ ભગવાન વાળી ખિસકોલીને યાદ કરવાની છે કે જ્યારે રામ સેતુ બનતો હતો અને એ ખિસકોલી જે છે એ પાણીમાંથી આવી પલળી, રેતીમાં આળોટી અને જઈને એ રેતી જે છે એ સેતુ પર ખંખેરતી હતી. ત્યારે કોઈકે કીધું કે તું એકલી શું કરી શકીશ? તો કે મારાથી જેટલું થાય છે એટલું તો હું કરું છું. એ ખિસકોલી પણ જો આપણે બની શકીએ તો કદાચ એ સેવાનો જે એસેન્સ છે આપણે પૂરો કરી શકીશું. અને એની સામેની સાઈડ દરિયા કિનારા પર એક મહાન વિદ્વાન જતા હતા ચાલતા ચાલતા, અને ત્યાં એક બાળક જે છે એ ત્યાંની દરિયાના કિનારા મોજાઓ સાથે જે ખેંચાઈને આવેલી માછલી છે કે કરચલા છે